દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં સાયન્સનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ આવનાર દીકરી સાથે આપણે છે, જેણે અંતક પ્રયાસો કર્યા બાદ આજે છે તે છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંકે પહોંચી છે. સીધી આપણે દીકરી સાથે વાત કરીશું. બેન, તમારું શું નામ છે? કયા પ્રકારની મહેનત કરી, શું કહેશો? મારું નામ ભગત મોક્ષા છે. હું અલી ખેરવાથી બિલોંગ કરું છું અને આજે આ છોટાઉદેપુર જિલ્લામાં શેઠ હેજત સિરોલાવાલા હાઈસ્કૂલમાં વિજ્ઞાન પહાનું રિઝલ્ટ જ્યારે જાહેર થયું છે ત્યારે મેં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને મારા પર્સન્ટાઇલ 99.75 છે, જેનો મને ખૂબ જ આનંદ છે. કયા પ્રકારની તમે મહેનત કરી હતી, શું કહેશો? લોકોને શું સંદેશ આપશો? મહેનત તો સ્ટાર્ટિંગથી જ હતી, થોડા ઉતાર ચઢાવ આવ્યા છે, બટ છેલ્લે લગી મેં ટકી રહી છું અને છેલ્લા 2 મંથ ખાસ કરીને મેં બહુ જ મહેનત કરી છે. છેલ્લા 2 મંથથી મારી ઊંઘ માત્ર 6 કે 7 કલાકની હતી અને તેમજ વહેલા ઉઠીને મેં મહેનત કરી છે, એટલે સવારે ઉઠીને જે વાંચેલું હોય એ વધારે યાદ રહેતું હતું. તો એટલા માટે સવારે વહેલા ઉઠીને જ મેં મારી મહેનત શરૂ કરી દીધી હતી. જે પ્રકારે તમે જે મંથક પ્રયાસો કર્યા છે, જેને લઈને છોટાઉદેપુર જિલ્લામાં તમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તમે અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશો આપશો, શું કહેશો? અન્ય વિદ્યાર્થીઓને તો એ જ સંદેશો છે કે વિજ્ઞાન કંઈ એટલો હાર્ડ વિષય નથી. મેં જ્યારે સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી હતી તો મને બી થોડું શરૂઆતમાં તકલીફ પડી હતી, પરંતુ ધીમે ધીમે ફાવી ગયું હતું અને આજે આ મુકામ પર છું હું. અને ખાસ વાત એ છે કે મેં ટ્યુશન નથી જતી, ઓનલાઈન માધ્યમથી જ અભ્યાસ કર્યો છે, એટલે એવું કંઈ હોતું નથી કે વધારે ફી ખર્ચીને કોચિંગ જવું જ પડે. જો આપણામાં ધગસ હોય તો આપણે ઓનલાઈન પણ કરી શકીએ છીએ, એવું કંઈ હોતું નથી. તો આ જ મારો સંદેશો છે. જી, તો તેમની માતા પણ અમે સાથે છે. બેન, તમે અત્યારે જે છોટાઉદેપુર જિલ્લામાં તમારી દીકરીનો પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, કેવો અનુભવ કરો છો, શું કહેશો? શેઠ એચ.એસ. સિરોલાવાળામાં જે પ્રથમ ક્રમે આવ્યા છે મારી દીકરી, મને ખૂબ જ આનંદ છે અને સ્કૂલના શિક્ષકોને બી હું અભિનંદન આપું છું કે એમને સપોર્ટ કર્યો અને ખૂબ હું પણ આનંદમાં છું કે મારી દીકરીએ આટલી મહેનત કરી અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે. જ્યારે વધુમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું જે પરિણામ છે તે સતત ને સતત નબળું આવી રહ્યું છે, પરંતુ ખાસ વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં જે દીકરીઓ છે તે સૌપ્રથમ આગળ વધી રહી છે તેવું ખાસ લાગી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી સતત ને સતત સાયન્સ હોય કે કોમર્સ હોય, જેમાં દીકરીઓ બાજી મારી જઈ રહી છે. તો અન્ય 2 વિદ્યાર્થીઓ આપણી સાથે છે જે પ્રથમ અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે, અને બીજી વાત એ છે કે આર્ટ્સમાં પણ એક દીકરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તો તેની સાથે પણ આપણે વાત કરીશું. મારું નામ કુરેશી મંતસવાન ઇમ્તિયાઝ અલી છે. હું છોટાઉદેપુર જિલ્લામાં શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરી હતી. મેં સાયન્સ સ્ટ્રીમ લીધું હતું અને એમાં બાયોલોજી સાથે મેં વિજ્ઞાન પ્રવાહનું આજે રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારો જિલ્લામાં બીજો ક્રમાંક છે અને 98.25 પર્સન્ટાઇલ છે. એનાથી હું બહુ ખુશ છું. એનું શ્રેય મારા માતા પિતા, સ્કૂલના ટીચર્સ, ટ્યુટર્સ બધા. મોસ્ટ ઓફ જેવા સવારે વહેલી કઈ રીતે સવારે વહેલા ફ્રેશ થઈને બહુ ફ્રેશ મૂડ હોય એ ટાઈમે તો વધારે સારું યાદ રહે છે. આગે હમણાં મેં નીટની એક્ઝામ આપી છે, એના રિઝલ્ટ પછી મારી ઈચ્છા મેડિકલ કોલેજ. જિલ્લાનું જે રીતે નબળું પરિણામ આવ્યું છે, શું કહેશો? એટલું બધું હાર્ડ પેપર નહોતા, ઇઝી જ હતા. મહેનત સાથે સ્કોર ઓફ થઈ છે. મહેનત. થેન્ક યુ. બરાબર છે. તમે કયા પ્રકારની મહેનત કરી હતી અને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ અને તમારું પરિણામ છે, તમે શું કહેશો? મારું નામ શાહનેન્સી રાકેશભાઈ છે. હું બોડેલીમાં આવેલી શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું એ 12થમાં આર્ટ્સ સ્ટ્રીમ પસંદ કરી હતી, જેમાં મેં બોર્ડના પરિણામમાં આજે આર્ટ્સ સ્ટ્રીમમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને પર્સન્ટાઇલ મારો 95.94% છે. અને આનો તમામ શ્રેય મારા પેરેન્ટ્સ, ફેમિલી તેમજ શાળાના શિક્ષકો તેમજ ટ્રસ્ટીગણોનો ખૂબ જ સાથ અને સહકાર છેક સુધી રહ્યો છે. મેં દરરોજના 5 થી 7 કલાક વાંચવા માટે કાઢતી હતી અને જેનું પરિણામ આજે મને જોવા મળ્યું છે અને એ વાતની મને ખૂબ જ ખુશી છે કે હું આ શાળામાં અભ્યાસ કર્યો છે અને આટલા સારા પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. અને હું ખાલી એક જ વાત કહેવા માંગીશ કે એવું કંઈ નથી કે ટ્રાઇબલ કલ્ચરમાંથી આવતા વિદ્યાર્થીઓ સારું પરિણામ નથી લાવી શકતા. મેં વિધાઉટ કોઈપણ કોચિંગ, કોઈપણ ટ્યુશન કે કોઈપણ ગાઈડન્સ વગર ફક્ત શાળાના શિક્ષકોના માધ્યમથી આટલું સારું પરિણામ મેળવ્યું છે અને જેનો હું ખૂબ જ ગર્વ પ્રાપ્ત કરું છું. થેન્ક યુ. જિલ્લાનો જે રીતે માહોલ છે અને આખું જે પરિણામ બોડેલી કેન્દ્ર કે ભાઈ આખા જિલ્લાનું જે નબળું આવ્યું છે, નીચું આવ્યું છે, તેને લઈને શું મેસેજ?
બસ મારું એ જ મેસેજ છે કે એવું કંઈ જરૂરી નથી કે આપણે ઊંચા કોઈ કોચિંગ ક્લાસીસ કે પછી કોઈક ઊંચા બધા પ્રતિનિધિઓ હોય એમના માર્ગદર્શનથી જ આપણે સારું પરિણામ લાવી શકીએ. આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખી અને પોતાની મહેનત કરી કોઈક સારા પેરેન્ટ્સ કાં તો કોઈના પણ માધ્યમથી આપણે સારું પરિણામ લાવી શકીએ છીએ. અને આપણો જો એક નિષ્ઠા હોય આપણા મનમાં તો આપણે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. શું નામ તમારું? શાહ નેન્સી રાકેશભાઈ. ઓકે.